જાહેર સૂચના કઈ રીતે કેવી રીતે બનશે, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ઘસા કપડાં પહેરવા, પાણી, છાશ, લીંબુ શરબત, ORS, નાળિયેરનું પાણી અથવા અન્ય પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં પીવું, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રીને પાર નોંધાયો છે, જેથી સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે. ત્યારે વધતી જતી ગરમી અને તાપમાનમાંથી નાગરિકોને બચવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ સજાગ બન્યું છે. નગરપાલિકાઓ ખાસ શું કાળજી રાખવી જોઈએ તે માટે 108 અને જિલ્લા વહીવટીતંત્ર વિભાગ દ્વારા લોક ઉપયોગી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અત્યારે સમાજમાં જનજાગૃતિ આવે એના માટે મોટા જે સિટીઓ છે, ગોંડલ, જેતપુર, ધોરાજી, પ્લેટા જેવી સિટીઓમાં મોટી હોર્ડિંગ 20x10 મૂકવામાં આવેલ છે. સાતમે PSC ઉપર કે મારી પેટા સેન્ટર ઉપર ઇન્ક્લુડિંગ નોંધતા દિવસ ઉપર જ્યાં ચાલતું અહીંયા પણ ફ્લેક્સ બેનર મૂકવામાં આવેલ છે. પત્રિકાઓના વિતરણ પણ કરવામાં આવે છે ઓલરેડી પેરી મેલ દ્વારા. સાથે સાથે PHCના ગાડીઓમાં PHCના જે ગાડીઓ છે એમાં પણ માઇકિંગ કરવામાં આવે છે ઓલરેડી છેલ્લા 1 મહિનાથી રેગ્યુલરલી. જોકે આ જે વિષય છે એના એક જ ઉપાય છે કે તમે બંને ત્યાં સુધી અવેરનેસ લાવો અને સમાજ લોકો ડાયરેક્ટ સનલાઇટમાં જવાથી ટાળે, ખાસ કરીને જે બપોરની ટાઈમ 11 બજેથી લઈને શામ 4 બજે સુધીમાં આજે ટેમ્પરેચર સબસે હાઈ હોય તો અને ઇન કેસ કોઈ તકલીફમાં પડી જતા હોય તો ઓલરેડી આપણી જિલ્લાની 26 જેવા 108 રન કરે છે. એમાં પણ વ્યક્તિ ફોન કરે તો આપણને દર્દી ન પાડીને નિયર બાયના હોસ્પિટલમાં લાવી દેતા હોય, જેના ટ્રીટમેન્ટ કરીને ઘરે મૂકી દેતા હોય. તો ઓલરેડી આ પ્રક્રિયા ચાલી રહી છે. પત્રિકાઓ દ્વારા ઇન્ફોર્મેશન ઓલરેડી આપણું આપીએ છીએ. બચ્ચે સ્કૂલ હાલ ફિલહાલ સ્કૂલો બંધ છે, પણ શિક્ષકો સ્કૂલમાં હોય છે. તેના માટે શિક્ષણ અધિકારી અને આરોગ્ય અધિકારી, સિમિલરલી શિક્ષણ અધિકારી, ICDSના પ્રોગ્રામ ઓફિસર અને આરોગ્ય અધિકારી ના જોઈન્ટ સાઇનથી પણ પત્ર કરેલ છે કે ભાઈ ICDSના પણ જે ડિપાર્ટમેન્ટના આંગણવાડી વર્કર બહેનો છે એના પાસે પણ જે લાભાર્થીઓ છે એના જાણ કરે. અને જ્યાંથી સગર્ભાની ખાસ કરીને સવાલ છે તો સગર્ભા માટે તો ઓલરેડી ઘરથી લેવા માટે કોઈ પણ સગર્ભા હોય ગુજરાતની ઓલરેડી એના ઘરથી તપાસવો હોય તેના માટે લેવા માટે ગાડીની વ્યવસ્થા સરકાર કરે છે. 108 અથવા ખિલખિલાટ જે ઘરથી ઉપાડીને તપાસ માટે લઈ આવે, તપાસ્યા પછી ઘરે મૂકી આવે. એ ઓલરેડી ભારત સરકારની યોજના છે, એમાં ઓલરેડી ચાલી રહેલ છે, બરાબર છે. તો એમાં લોકો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે જે મનરેગામાં કામગીરી કરતા લોકો હોય, મનરેગા તો છેલ્લે જે મારી મિટિંગ થઈ હતી એમાં જે કલેક્ટર સાહેબની અલગ અલગ ડિપાર્ટમેન્ટ સૂચનાઓ હતો કે એમાં તમારા જે મજૂરો કામ કરતા હોય એના માટે પીવાના પાણી કે છાશ કે જે પણ શક્ય હોય કરો. સાથમાં શેડના વ્યવસ્થા કરો. શેડ ના હોય, નિયરબાયમાં કોઈ ઝાડ ના હોય મોટી તો ટેમ્પરરી શેડ ના કરો, જેમાં મજૂરો થોડા આરામ કરી શકે. હું હાજર હતા મિટિંગમાં તો એ આધારે હું કહી શકું. સાથમાં ઓલરેડી આમાં જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના હું ORS કોર્નર, ORSના પણ જથ્થો પણ દર સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. કોઈના થઈ જાય, કંઈ લૂ જેવા લાગી જાય અથવા ના પણ લાગે પણ એવી સ્થિતિ પસાર કરવું પડે તો ORSના જો સોલ્યુશન પી લેતા હોય 1 લીટર પાણીમાં 1 આખો પેકેટ આપી લે તો એના પણ અસર ઓછા હોય.